ભરૂચ નગર સેવા સદન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના શક્તિનાથ વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો અને લારીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અધિકારીઓએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સાફ સફાઈ અને કચરાના નિકાલ જેવી બાબતોનું નિરીક્ષણ કર્યું હતું। આ ચેકિંગ દરમિયાન સ્વચ્છતા ન જાળવવા બદલ લારી ધારકો પાસેથી 2000નો દંડ વસૂલવામાં આવ્યો હતો અને ચેતવણી આપવામાં આવી હતી। લોકોનું આરોગ્ય જોખમાય નહીં તે હેતુથી ટીમે વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લઈને તેમને તપાસ માટે મોકલ્યા છે। આ ઝુંબેશમાં નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને ફૂડ ઓફિસર નિકિતા પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા। નગરપાલિકાની ટીમ તેમજ ફૂડ વિભાગની ટીમ દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો અને લારીઓનું ચેકિંગ હાથ ધરેલ છે। લારીઓવાળા અને ફૂડ જે સપ્લાય કરે છે એ લોકો દ્વારા યોગ્ય સાફ સફાઈ રાખવામાં આવે છે કે નહીં, કચરાનો જ્યાં ત્યાં નિકાલ કરવામાં આવે છે કે કેમ, એ બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે। સાથે સાથે એ લોકો જે ફૂડ સપ્લાય કરે છે, ફૂડ પીરસે છે એ આરોગ્યપ્રદ છે, કોઈ વાસી તો નથી, એ અંગેની ચકાસણી અમે હાથ ધરેલ છે।